સુરતના ભટાર ખોડિયાલનગર વિસ્તારમાં માત્ર 1,000 રૂપિયાના ભાડાના વિવાદમાં મકાન માલિકે ભાડુઆતને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું છે. ખડોદરા પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ડાયમંડ સિટી સુરતમાં સામાન્ય બાબતો અને નજીવા રૂપિયાની લેતી દેતીમાં હત્યા અને હિંસક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સુરતના ભટાર રોડ પર આવેલા ખોડિયાલનગર વિસ્તારમાંથી માનવતા મરી પડવાની હોય તેવી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં માત્ર 1,000 રૂપિયા જેટલી મામૂલી ભાડાની રકમ ન ચૂકવવા બદલ મકાન માલિકે રાક્ષસી વૃત્તિ દાખવીને પોતાના જ ભાડુઆતને બેરમીપૂર્વક ઢોર માર માર્યો હોવાના સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર ખોડિયાલનગરમાં રહેતા કમનસીબ ભાડુઆત પાસેથી મકાન માલિકે બાકી નીકળતા 1,000 રૂપિયા ભાડાની ઉઘરાણી કરી હતી. ગરીબ પરિસ્થિતિના કારણે ભાડુઆતે અત્યારે પૈસા ન હોવાનું જણાવતા જ મકાન માલિકનો પિત્તો ગયો હતો. મકાન માલિકે કાયદો હાથમાં લઈને ભાડુઆત યુવક પર લાકડીઓ અને ગળદાપાટુનો નિર્મમ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકના માથા તેમજ શરીરના અંદરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ અને અધમુઈ હાલતમાં પટકાયેલા યુવકને પરિવારજનો દ્વારા તાત્કાલિક અસરથી અને કટોકટીની સ્થિતિમાં સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ટીમ દ્વારા યુવકને બચાવવા માટે સતત 3 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી રહી હતી. જોકે ગંભીર આંતરિક ઈજાઓ અને વધુ લોહી વહી જવાના કારણે આખરે યુવકની જિંદગીનો દીપ બુઝાઈ ગયો હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના કરુણ મોતને પગલે સિવિલ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનોના આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતકના પરિવારે મકાન માલિક સામે સીધો આક્ષેપ કર્યો છે કે ભાડાના માત્ર 1,000 રૂપિયા માટે મકાન માલિકે અમાનુષી અત્યાચાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. પરિવારજનોએ જ્યાં સુધી મકાન માલિક સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ ના થાય ત્યાં સુધી ન્યાયની માંગણી કરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ખડોદરા પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ભટાર ખોડિયાલનગર ખાતે દોડી આવ્યો હતો. પોલીસે હાલ પૂરતો અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકનું સાચું મૃત્યુ કયા ચોક્કસ કારણોસર અને કઈ ગંભીર ઈજાના લીધે થયું છે તેનો ચોક્કસ ખુલાસો મેડિકલ કોલેજના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે. ફોરેન્સિક પીએમના રિપોર્ટના આધારે ખડોદરા પોલીસ આ કેસમાં મકાન માલિક વિરુદ્ધ હત્યા અથવા સાંપરાધ મનુષ્યવધની કલમો ઉમેરીને આગળની કડક કાનૂની તપાસ હાથ ધરશે.